બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંતને લઈ વિવાદ ઊભો થયો છે। થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે ગાદીને લઈને વિવાદ શરૂ થયો છે। સેવકો દ્વારા અંકિતપુરીને મહંતની ચાદર ઉડાડતા વિવાદ સર્જાયો છે। સ્વર્ગીય જગદીશપુરીને સમાધિ આપ્યા બાદ દેવ દરબાર જાગીર મઠના મહંતે શંકરપુરીને શાલ ઉડાડીને નવા મહંત તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હોવાના બીજા પક્ષે દાવો કર્યો છે। ગાદીને લઈને શરૂ થયેલી ખેંચતાણનો ઉકેલ લાવવા માટે રાજકીય નેતાઓ મહંતો અને જિલ્લા એસપી વચ્ચે બેઠક થઈ। બંને પક્ષના સંતો મહંતો અને ભક્તો દ્વારા નવા ગાદીપતિ તરીકે ખેંચતાણ ચાલી રહી છે। મહત્વનું છે કે બ્રહ્મલીન મહંત જગદીશપુરી બાપુનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત વડાએ લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ અપીલ કરી છે। તો મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ ઉપસ્થિત છે। અંકિતપુરી મહંતની ચાદર ઉડાડતા વિવાદની શરૂઆત થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। વધુ માહિતી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી। કિશોર, સમગ્ર વિવાદ શેને લઈને છે? શું મહત્વના મુદ્દાઓ છે કે જે સમજવા જરૂરી છે મહંતની પસંદગી પહેલા, અથવા તો જે શાલ ઉડાડવામાં આવી છે તેને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ, જે કાંકરેજના થળી જાગીર મઠ છે તે 450 વર્ષ જૂનો તેનો ઇતિહાસ છે અને જાગીર મઠના જે મહંત જગદીશપુરી હતા તેઓ દેવલોક પામ્યા હતા અને દેવલોક પામ્યા બાદ નવા મહંત કોને બનાવવા તેને લઈને વિવાદ છે। જગદીશપુરીને સમાધિ આપ્યા બાદ દેવ દરબાર જાગીર મઠના મહંતે શંકરપુરીને શાલ ઓઢાડીને નવા મહંત તરીકે સ્થાપિત કર્યા હોવાનો દાવો કર્યો હતો અને તે બાદ અંકિતપુરીને મહંતની ચાદર ઓઢાડતા વિવાદ સર્જાયો છે। બંને પક્ષો જે છે તે એક પક્ષ એવું કહે છે કે અંકિતપુરીને મહંત બનાવો, જ્યારે બીજો પક્ષ એવું કહે છે કે શંકરપુરીને મહંત બનાવો। આ બંને જે બંનેના જે સેવકો છે તે સેવકો વચ્ચે અત્યારે વિવાદ છે। મહત્વની વાત તો એ છે કે આજે મોટી સંખ્યાની અંદર જે ભક્તો આભાર સમગ્ર માહિતી બદલ કિશોર। તો હાલમાં વિવાદ જે છે તે ચાલી રહ્યો છે। નગર વોર્ડના કાઉન્સિલરો ઉતર્યા છે રસ્તા પર। રોડનું સમારકામ ન થતા રોડ બનાવવા જાતે જ મેદાનમાં ઉતર્યા છે। રોડના સમારકામ માટે અધિકારીઓએ ફોન ના ઉપાડતા જનતાના નગરસેવક તરીકે જાતે જ રોડનું સમારકામ શરૂ કર્યું। કાઉન્સિલરોએ કહ્યું કે કુબેરનગર વોર્ડમાં આજે પણ અનેક રોડ રસ્તા ખરાબ પરિસ્થિતિમાં છે, પરંતુ તંત્રએ કામ ન કરતા કાઉન્સિલરોએ જાતે જ બીડું ઝડપ્યું છે। પહેલા અમદાવાદથી પણ વાત કરી લઈએ। જાણકારી મળી રહી છે તે પ્રમાણે કાગડાપીઠમાંથી ફરાર આરોપી ફરી પકડાયો છે। અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાંથી જે ફરાર આરોપી હતો તે ફરી પકડાઈ ગયો છે। પોલીસ આરોપીને વટવાથી ધરપકડ કરી ચૂક્યું છે। ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયો હતો શખ્સ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો। પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો। પોલીસ કામમાં વ્યસ્ત હતી એ દરમિયાન પોલીસ સ્ટેશનમાં એક જગ્યાએ બેસાડ્યો હતો, ત્યાંથી તે ફરાર થઈ અને ભાગી છૂટ્યો હોવાની જાણકારી હતી। પોલીસને જેવી જાણકારી મળી તુરંત પકડી પાડ્યો છે। અનેક ગામોમાં કેમ્પ કરીને છેતરપિંડી કરી અમદાવાદના પીરાણા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરાયો હતો કેમ્પ યોજી 10 લોકોને લઈ ગયા હતા હોસ્પિટલ લઈ જઈ તમામ લોકોની કરી હતી એન્જિયોપ્લાસ્ટી બાદ ગામમાં 2 લોકોના થઈ ગયા મોત।